સમાચારમાં આગળ વાત અમરેલીની રાજુલા ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ડુંગર, સાજણવાવ, રાબડા, ડુંગરપરડા સહિતના ગામોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે। તો ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે। વરસાદી માહોલ વચ્ચે ધરતીપુત્રો ચિંતાતુર। કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદની શરૂઆત। ડુંગર, સાજણવાવ, રાબડામાં પણ વરસાદ વરસી રહ્યો છે। અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ધરતીપુત્રોમાં ચિંતા પણ, કારણ કે ખેતરોમાં પાણી ભરાયું છે, જેના કારણે પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। તો ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદની શરૂઆત। ડુંગર, સાજણવાવ, રાબડામાં વરસાદ વરસી રહ્યો છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। मतलब टाइम नहीं है। नदी આવી જતા જીપ્સીમાં સવાર તમામનો આબાદ બચાવ। ઉત્તરાખંડના અલમોડામાં મેઘતાંડવ। પનાર નદી એકાએક રુદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી વચ્ચે ટાપુ પર 2 લોકો ફસાયા। પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જિંદગી માટે જજુમતા 2 લોકોનો વિડીયો વાયરલ। ઝારખંડના રામગઢમાં માં છીનમસ્તિકના મંદિરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો। મહેરવી નદીના પાણીમાં નહાવા ગયો હતો યુવાન। ધસમસતા પ્રવાહમાં તણાતા યુવકનો વિડીયો થયો વાયરલ। સ્થાનિકોએ યુવકનો બચાવ્યો જીવ। ઉત્તરાખંડમાં મેઘતાંડવથી જનજીવન લાચાર। અલમોડાના રામગંગામાં માછીમારી કરવા ગયેલો યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો। સ્થાનિકોએ પાણીના તીવ્ર પ્રવાહમાં જીવના જોખમે યુવકનું કર્યું રેસ્ક્યુ। ઉત્તરાખંડમાં મેઘતાંડવ। ધોધમાર વરસાદ થતા ઋષિકેશ, હરિદ્વારમાં ગંગા ઘાટ જળમગ્ન। અનરાધાર વરસાદ થતા નદીઓ બની તોફાની। ચારધામ યાત્રા ફરી રોકાઈ। ઋષિકેશમાં મેઘો મુશળધાર। પર્વતો પર સતત વરસાદના લીધે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો। ભાગીરથી, મંદાકિની અને ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકાર। ઉત્તરાખંડમાં આકાશી આફત। અવિરત વરસાદથી અલમોડા બેરાજની જળસપાટીમાં થયો વધારો। નદીઓમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું। રામપુરમાં પણ કાશી નદી તોફાની બનતા એલર્ટ અપાયું। મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર। ભારે વરસાદના કારણે પાર્વતી નદી તોફાની બની। નદીના નીર રસ્તા પર વહેતા થતા વધી લોકોની સમસ્યા। પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા। અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ। શહેરની સાથે બાબરકોટ, મીતિયાળા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી। તો રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। સુરતમાં મેઘરાજા થયા મહેરબાન। અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ। અઠવા, મજુરા ગેટ, ઉધના, રાંદેર, વરાછા, સરથાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। સુરતમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ। ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા। ઉધના, નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી। જૂના આરટીઓ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। મેટ્રો પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। પાટણમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। કમલીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। પંચમહાલના મોરવા હડફમાં જળબંબાકારની સ્થિતિ। સિંચાઈ તળાવ ઓવરફ્લો થતા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાનો માર્ગ પાણી જ પાણી। હોસ્પિટલનું કમ્પાઉન્ડ પણ પાણીમાં ગરકાવ થતા દર્દીઓ પરેશાન થયા। પાણીનો નિકાલ કરવા હોસ્પિટલ તંત્રની માંગ। પંચમહાલના મોરવા હડફમાં સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું। તળાવના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા મકાઈ, ડાંગર સહિતના પાકને નુકસાન। તળાવના પાણી રસ્તા પર આવી જતા વધી સમસ્યા। ચોમાસાની વિદાય પહેલા જ રાજ્યના 119 ડેમ છલોછલ। વરસાદ પહેલા 86 ડેમ હતા તળિયા ઝાટક। નર્મદા ડેમ 90% ભરાયો। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। હવામાન વિભાગે કરી। 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત। રાજસ્થાનમાં હાલ વરસાદની એક સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા।
રાજ્યમાં સિઝનનો 47%થી વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 498 મિલીલીટરની સામે 800. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. પ્રધાનમંત્રી મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે. 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ. જીએમડીસીમાં યોજશે સભા. નર્મદામાં આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય ધરાશાયી. બાળકો જમી રહ્યા હતા તે સમય જ બની ઘટના. જાનહાની ટળી. અંબાજીમાં મેળાના ચોથા દિવસે ભક્તોનું ઘોડાપૂર. સૌથી જૂનો લાલ દંડા સંઘ અંબાજી પહોંચ્યો. જય અંબેના નાદથી ગુંજ્યું પરિસર. નર્મદામાં આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય ધરાશાયી. ડેડિયાપાડા ખાતે આવેલું છે છાત્રાલય. બાળકો જમી રહ્યા હતા તે સમયે બની ઘટના. સદનસીબે મોટી જાનહાની ટળી. ડેડિયાપાડાના ધારાસભ્ય પહોંચ્યા હતા ઘટના સ્થળે. છાત્રાલય ધરાશાયી થવાનો લાઈવ વિડીયો આવ્યો સામે. સ્થાનિકોએ તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ. છાત્રાલય ધરાશાયી થતા ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા. રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ નજીક મહિલા બની રણચંડી. મહિલાની પુત્રી સાથે વિધર્મી યુવક અડપલા કરતો હોવાની ચર્ચા. મહિલા અને હાજર લોકોએ યુવકને માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. છોટાઉદેપુરમાં મંડલ ગામે દર્દી અને ગ્રામજનોની કફોડી સ્થિતિ. રસ્તાના અભાવે દર્દીને ઝોડીમાં લઈ જવાતો વિડીયો થયો વાયરલ. કીચડમાંથી પસાર થવા પરિવારજનો મજબૂર. લોકોએ પાકા રસ્તાની કરી હતી માંગ. આણંદના બોરસદમાં મકાનમાં લાગી આગ. જંત્રાલ ગામે બંધ મકાનમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ. ગેસની બોટલ ફાટતા આગે વધુ વિકરાળ રૂપ ધારણ કર્યું. ઘટનામાં ઘરવખરીને મોટું નુકસાન. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો. વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના ડરથી વસાવી બોટ. આર્થિક સ્થિતિ નબળી હોવાથી નાગરિકે ઘરેણા ગીરવે મૂકી બોટ ખરીદી. પૂરની સમસ્યાને લઈ તંત્ર પાસે આશા ન રાખી નાગરિકે ખરીદી બોટ. ઊંઝામાં ચાલતા ધજા મહોત્સવમાં બની ચોરીની ઘટના. યુવકે મહિલાના પર્સમાં હાથ નાખી ચોરીનો કર્યો પ્રયાસ. સંઘમાં જોડાયેલા અન્ય વ્યક્તિના ખિસ્સામાંથી ચોરી રોકડની પણ કરી ચોરી. આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. ઘટના મોબાઈલ કેમેરામાં કેદ. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ટ્રેક્ટર ચાઉમીનની લારી સાથે અથડાયું. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા બની ઘટના. અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ ઘવાયા. ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે વધુ તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના ખરગોનમાં આંકલાનો આતંક. યુવાન પર હુમલો કરતા આંકલાનો ચોંકાવનારો વિડીયો સીસીટીવીમાં કેદ. ફોન પર વાત કરતા યુવાનને આંકલાએ ફૂટબોલની જેમ ઉછાળ્યો. રખડતા ઢોરના આતંકથી રાહદારીઓમાં ભય. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આસ્થાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. સરનોલ ગામે પાંડવ પાશવા નામથી ઓળખાતા યુવકોએ સાપ સાથે કર્યું નૃત્ય. સાપ સાથે નૃત્ય કરતા યુવકોને જોઈ સ્થાનિકોમાં આશ્ચર્યનો માહોલ સર્જાયો. મહાભારત કાળથી પ્રખ્યાત છે સાપ સાથે કરાતું આ નૃત્ય. જૂનાગઢના સત્તાધાર નજીક સિંહના આંટાફેરાનો વિડીયો વાયરલ. ધોળા દિવસે બેસીની લટાર કેમેરામાં કેદ થઈ. પંચકેસરી હનુમાન મંદિર નજીક સિંહની લટાર. સ્થાનિકોમાં ભયનો માહોલ. અમરેલીના જળજીવડીમાં દીપડાનો આતંક. મોડી રાત્રે ઘરમાં દીપડો ઘૂસી જતા સર્જાયો અફરાતફરીનો માહોલ. વન વિભાગના કર્મચારીઓએ દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો. મધ્યપ્રદેશની એક શાળામાં શિક્ષક દારૂના નશામાં ઊંઘતા ઝડપાયા. શાળામાં બાળકોને ભણાવવાની જગ્યાએ શાળામાં ટેસ્ટથી સૂતેલા નજરે પડ્યા. વાયરલ થઈ રહેલો વિડીયો મંચોલી વિકાસ બ્લોકની પ્રાથમિક શાળાનો છે. ધોરાજીમાં રહેણાંક વિસ્તારમાં કચરા કલેક્શન સેન્ટર અને પેકેજિંગ સેન્ટરનું કામ શરૂ કરાતા રોષ. ધાર્મિક સ્થળો, આંગણવાડી અને હોસ્પિટલો હોવા છતાં તંત્ર તરફથી બનાવાઈ રહી છે ઇમારત. લોકોએ જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપી કામગીરી રોકવાની કરી માંગ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ભારત માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ. નર્મદા વિભાગની બેદરકારીથી ખેડૂતો પરેશાન. ગંજેડામાં 1000 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા. કપાસ મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ. વરસાદે વિરામ લીધા છતાં દ્વારકામાં ખેડૂતોને હાલાકી. જરૂરિયાત સમયે પૂરતી વીજળી ન મળતા વધી સમસ્યા. ઓછા વોલ્ટેજથી વીજ સપ્લાય થતા મોટર બળી જવાની ભીતિ. અનેક રજૂઆતો છતાં પીજીવીસીએલના અધિકારીઓ જવાબ ન આપતા હોવાનો આરોપ. વડોદરામાં MS યુનિવર્સિટીમાં દારૂની બોટલોનો વિડીયો. ફેકલ્ટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલ મળી. કેમ્પસની સિક્યોરિટી વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ.
ખેડાના મહુધામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ. શાંતિ ડહોળાય તેવી પોસ્ટ કરવા મામલે ફરિયાદ કરવા ગયેલા યુવકો પર હુમલાનો આક્ષેપ. પોલીસ સ્ટેશન બહાર ટોળાએ ગાડી પર પથ્થરમારો કર્યાનો આક્ષેપ. ઘટનાની જાણ થતાં કઠલાલ એમએલએ પોલીસ મથકે દોડી આવ્યા. મોરબીમાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના કારણે વેપારીઓ પરેશાન. રસ્તા પર પેવર બ્લોક નાખ્યા પરંતુ દુકાનોના તળિયેથી ઊંચા. વેપારીઓ વરસાદી પાણીની ચિંતાથી પરેશાન. વડોદરાના પ્રોડક્ટિવિટી રોડ પર ભૂવો પડ્યો. એક જ વિસ્તારમાં 3 સ્થળે ભૂવા પડતા વધી સમસ્યા. વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર. વહેલી તકે સમારકામ કરવા લોકોએ કરી માંગ. સુરતના એમએલએ કુમાર કાનાણીનો ગંભીર આરોપ. રોગચાળા મુદ્દે તંત્ર ઊંઘતું હોવાના કર્યા આક્ષેપ. રોગચાળો અટકાવવા પગલાં લેવા એમએલએએ મનપા કમિશનરને લખ્યો પત્ર. અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે તંત્ર પર કર્યા પ્રહાર. કહ્યું, બ્રિજ નિર્માણનો ખર્ચ જો જૂનો બ્રિજ બનાવનાર કંપની કરવાની હોય તો લેખિત કેમ નથી? માત્ર 1.5 ફૂટની ઊંચાઈ પણ મનોબળ શિખર સર કરવાનું. દહેગામના કનીપુરના સુરેશભાઈ પાનનો ગલ્લો ચલાવી જીવી રહ્યા છે આત્મનિર્ભર જીવન. પોતાની આવકમાંથી આકર્ષક કાર બનાવી મેળવે છે આવક. ઉપરવાસમાંથી પાણીની આવકને લઈ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137 મીટરને પાર પહોંચી. 15 દરવાજા 2.50 મીટર ખોલી પાણી છોડાયું. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા. ઉત્તરાખંડના હેમકુંડ સાહેબમાં વરસાદ બાદ મનમોહક દ્રશ્યો આવ્યા સામે. હેમકુંડ સાહેબ નજીક પર્વતો પર હિમવર્ષાથી બરફની સફેદ ચાદર છવાઈ. વરસાદે વિરામ લેતા આહલાદક નજારો આવ્યો સામે. ઉત્તર પ્રદેશના રામપુરમાં જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા. રસ્તા જળમગ્ન થતા વધી લોકોની સમસ્યા. ઉપરવાસમાં અવિરત વરસાદ